ભારેલો અગ્નિ અત્યારે છે એ ક્યારે પ્રજ્વલિત થાય અને ક્યારે એની ચારેકોર તણખા ઉડે અને ક્યારે દાવાનળની જેમ ભસ્મીભૂત કરે લાગતા વળતાને એ સમય બતાવે. કેટલીક વાતો હતી એ ઘરની વાત હતી જે ઘરમાં રહેવી જોઈતી હતી એ રહી નથી. ઇન્ટરવેલ પછીનું પિક્ચર છે આ, કે હજી કાંઈ આમાં મન મુટાવ જે છે યથાવત છે, મન મેળ થયો નથી. પણ એ તો અડધી રાતનો હોકારો છે સાહેબ. એના ખીચા છે ને એમાં જેમ ખીચામાં તાળું નથી હોતું ને એમાં હૃદયમાં તાળું નથી હોતું. એ કઈ ખોટું નથી, રાજકીય ચર્ચા કરવી કોઈ પાપ નથી, પણ એ આ પ્લેટફોર્મ નથી એમ કહું છું. ભક્તોને એમ લાગશે કે આમાં 19-20 છે તો કાંઈક પણ પ્રોબ્લેમ થવાનો. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને આજે વાત કરવી છે પાટીદાર સમાજના મુખ્ય અગ્રણી ગણાતા ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાની. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે જે મતભેદ છે તે જોવા મળી રહ્યો છે. થોડો વિરામ લીધો પરંતુ ફરી આ વિવાદનું ઝરણું છે તે ડહોળાયું છે. ત્યારે આ વિષયે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. સર, કેવી રીતે જોઈ રહ્યા છો બંને વચ્ચેનો વિવાદ? આપણે અગાઉ પણ આ બાબતે ચર્ચા કરી હતી, થોડો માહોલ શાંત થયો હતો, પરંતુ ફરી જયેશ રાદડિયા છે તેમનું નિવેદન આવ્યું છે. કેવી રીતે જોઈ રહ્યા છો વાતને? આ ઇન્ટરવેલ પછીનું પિક્ચર છે. આ ઇન્ટરવેલ સુધી બધું ચાલતું હોય ત્યાં સુધીમાં એક માહોલ બંધાઈ જાય કે નરેશભાઈને જયેશભાઈને જામતું નથી, પછી ઇન્ટરવલ થયેલો. હવે ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યું છે આ જી, કે તમે જ્યારે ભૂતકાળમાં ધર્મની સંસ્થા એટલે કે ખોડલધામના સ્ટેજ ઉપરથી સામાજિક ક્રાંતિ કરવાના બદલે રાજકીય ક્રાંતિ કરવાની મહેચ્છા રાખો અને તમારા સમાજના જે કોઈ નેતાઓ એના વિશે એલફેલ બોલો અથવા એનું બુરું ભલું ઈચ્છો તો આ જ દશા થઈને રહે. કે ઇન્ટરવેલ પહેલા નરેશભાઈનો પ્લસ પોઈન્ટ હતો, એણે પહેલા બધું જે કરવું હતું એણે કરી લીધું. રાધર શું કરી લીધું એ પણ સમજવા જેવી વાત છે કે ખોડલધામની રચના થઈ હતી પાટીદારોની એકતા માટે, પણ એ એક બાકાયદા તમને કહું તો મોહરું સાબિત થયું. એ ખાલી હિડન એજન્ડા જુદો હતો એવું હવે લાગવા માંડ્યું છે. કારણ કે સવાલ પહેલા તો એવું હતું કે કડવા અને લેવા પાટીદારને એક કરવા, આ એમ કે આ લવ અને આ કુશના પરિવારો છે ને આપણે બધા એક જ છીએ. પણ એમ કરવા કરતાં નરેશભાઈની મહેચ્છા, હમણાં જ્યારે ઇફકોની ચૂંટણી થઈ ત્યારથી આ ખોડલધામનું નરેશભાઈનું અને જયેશભાઈનો વિવાદ બહાર આવ્યો. એની પહેલાં થોડુંક થયેલું અને છમકલું જે થોડુંક થયેલું એટલે ભાઈ જયેશભાઈ રાદડિયાએ સમૂહ લગ્નમાં એની એક છાલક બજારમાં રજૂ કરી હતી. ખરેખર ઘરની વાત હતી. અત્યારે બંને લોકો એમ કહે છે, નરેશભાઈ જયેશભાઈ બંને એમ કહે છે કે આ ઘરની વાત હતી અને અમારે લોકોએ એ બહાર ન લાવવી જોઈએ. પણ અંતે પણ મેં તમને કીધું ને ઇન્ટરવલ પછીનું આ પિક્ચર શરૂ થયું છે અને એટલે હવે ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યું છે. ઇફકોની ચૂંટણી હતી એમાં શું થયું કે જયેશભાઈ રાદડિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને પણ એ ચૂંટણીમાં ઊભા રહ્યા અને જીતી ગયા. ને બધું ઇતિહાસ આપણે બી ચર્ચા એના વિશે અનેક ડિટેલમાં કરી લીધી છે. પણ એ જ્યારે થયું એ પહેલા ખોડલધામના ટ્રસ્ટી ગિરીશ ફરાણાભાઈ કુંભાણી, દિનેશભાઈ કુંભાણી, એ દિનેશભાઈ કુંભાણીએ એમ કહેવાય છે કે એવા મેસેજીસ વાયરલ કરેલા કે આપણે જયેશભાઈને મત આપવાનો થતો નથી, કારણ કે જેને ગોતા, જે ભાઈ બિપિનભાઈ ગોતા અમદાવાદના, એને એ ખોડલધામના ટ્રસ્ટી છે એટલે આપણે એને મત આપવાનો થાય છે. હવે આ બાકાયદા રાજકારણ થયું ખોડલધામના પ્લેટફોર્મ ઉપરથી કે ખોડલધામના નામે આ થવું જોઈએ નહીં. અને કદાચિત થયું હોય તો નરેશભાઈ પટેલે ગિરીશ કુંભાણીને ઠપકો આપવો જોઈએ કે ભાઈ તે ખોડલધામના નામે આ વાયરલ કર્યું છે, વાજિબ નથી. ખોડલધામ જે છે એક તીર્થધામ છે, એ ધાર્મિક સ્થળ છે. બે આપણા જે ફાટા છે લેવા અને કડવા એને એક કરવાની વાત છે. અને 18 વરણની માં ખોડલ તો માતા તો બધાની હોય ને, તો 18 વરણની આ માં છે. એટલા માટે થઈને આપણે આ પ્લેટફોર્મ પરથી રાજકારણની કોઈ વાત ન કરવી જોઈએ. દિનેશભાઈ તમે કર્યું હોય તો તમે ક્ષમાયાચના કરી લ્યો અને જયેશભાઈને પણ હું કહું કે આઈ એમ વેરી સોરી, આવું ન થવું જોઈએ. એવું કર્યું હોત તો એને 2 મુઠ્ઠી ઊંચું એનું સ્થાન થયું હોત. એ ન થયું અને એ વાયરલ વિડીયો ચાલુ રહ્યો અથવા તો મેસેજીસ ચાલુ રહ્યા. જયેશ રાદડિયા જીતી ગયા. જીતા એ પહેલાં જ્યારે સમૂહ લગ્ન થયું ત્યારે જયેશભાઈથી પણ રહેવાનું નહીં, છલકાઈ ગયું. જેમ આજે પણ છલકાઈ ગયું તેમ એ છલકાઈ ગયું. એણે એમ કીધું કે ભાઈ સમાજના નામે, ધર્મના નામે જે લોકો આગેવાન છે એણે રાજકારણ ખેલવું ન જોઈએ.
એ રાજકારણને ઢાલ બનાવી સારું નથી. એનામાં જો ત્રેવડ કે કોવત હોય તો એને સીધા મેદાનમાં આવવું જોઈએ. આ વાત ત્યાં હતી. પછી એ થયો મોટો વિવાદ, કારણ કે જયેશભાઈ જીતી ગયા પછી તો સ્વાભાવિક જ જે બધા પ્રશ્નો કરે એટલે ઉત્તરોત્તર પ્રશ્નો થયા. પછી નરેશભાઈ થોડાક ભીંસમાં મુકાણા એટલે એણે ચોખવટ કરી કે ભાઈ જયેશભાઈ રાદડિયા જે છે એ પણ ખોડલધામના જ ગણાય, અમારા જ પરિવારના છે, અમારા જ સદસ્ય છે, બહુ મોટા નેતા છે, અમારા એની યારે કોઈ મતભેદ નથી. કેટલીક વાતો હતી એ ઘરની વાત હતી, જે ઘરમાં રહેવી જોઈતી હતી એ રહી નથી. પણ જયેશભાઈની પડખે એને જ્યારે મુશ્કેલી પડી, આ શબ્દ પાછો મેં કીધું ને એ અત્યારે ઇન્ટરવેલ પછીના ક્લાઇમેક્સ તરફ લઈ ગયો. જયેશભાઈ નરેશભાઈ એમ કીધું કે જયેશભાઈને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હું એની સાથે ઊભો રહ્યો છું. હવે આ ઘટનામાં આપને કહું કે જયેશભાઈને એવી કાંઈ ભીડ પડે એવું છે નહીં. જયેશભાઈ પોતે જ એક સંસ્થા છે, બિલકુલ. જયેશભાઈ પોતે જ એક સહારો છે, જયેશભાઈ પોતે જ એક આશ્વાસન છે, જયેશભાઈ પોતે જ એક શસ્ત્ર છે, જયેશભાઈ પોતે જ એક સારથી છે, જયેશભાઈ પોતે જ એક યોદ્ધા છે. બિલકુલ. એને કાંઈ કોઈની જરૂર એવી પડે એમ નથી. આજે તો શું હતું, વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ હતી અને એમાં આખા સૌરાષ્ટ્રમાં 105 કે જે સ્થળે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિશાળ પાયે ગામે ગામ થયેલું. એમાંનું એક સ્થળે જામનગરમાં આઈ થિંક જયેશભાઈ રાદડિયા ગયા અને આવું બધું થયું. એટલે લોકોએ પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને જ્યારે ભીડ પડી હતી ત્યારે નરેશભાઈ તમારી સાથે ઊભા રહ્યા હતા અને નરેશભાઈએ તમને એક સમયમાં એવું કહી દીધું હતું કે ભાઈ ખોડલધામનો જે વિવાદ આવતો હતો તમને ના પાડી દીધી હતી, તો તમે એના વિશે શું કહેવા માંગો છો? પેલા ભાઈએ જવાબ ટાળવાની કોશિશ કરી જયેશભાઈએ. એણે કીધું કે ભાઈ આજે આ પ્લેટફોર્મ એ નથી, આ તો મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે મેં સેવા કાર્ય કરવા માટે તેને ભેગા થયા છે, જેમાંનું બ્લડ ડોનેશન એક કાર્ય છે. તો આજે એ વાત કરવી જોઈએ નહીં. પણ પછી મેં કીધું ને તેમ કે જે વસ્તુ તમારે ઇન્ટરવલ પછીના ક્લાઇમેક્સ તરફ લઈ જવાની વાત છે તો રહેવાની જ છે. એટલે એણે એમ કીધું કે ભાઈ એ તમે પ્રશ્ન કરોમાં એ જે કાંઈ છે એને જવાબ યોગ્ય સમયે દેવામાં આવશે. એ જયેશભાઈ રાદડિયાએ આજે કીધું કે યોગ્ય સમયે એનો જવાબ દેવામાં આવશે. એનો અર્થ એમ થયો કે હજી કાંઈ આમાં મન મુટાવ જે છે યથાવત છે, મન મેળ થયો નથી. કારણ કે એવું છે કે જેણે દરેકે પોતપોતાના દાવ લઈ લીધા છે. ખોડલધામના બેનર તળે ગિરીશભાઈ કુંભાણીએ દરેકને કહી દીધું હતું કે આપણે જયેશભાઈ રાદડિયાને ઇફકોમાં હરાવવાના છે અથવા તો બિપિનભાઈ ગોતાને જીતાડવાના છે. બેમાંથી એક. એ વાયસા છે. હું તમને હા ન પાડું એટલે ના પાડ્યું ગણાય કે નહીં? બિલકુલ. હું તમને એમ કહું મેં ક્યાં તમને ના પાડી, પણ તમે હાય નથી પાડી ને, તો એ ના જેવું જ થયું ને. એમ તમે એમ કહો કે બિપિનભાઈ ગોતાને જીતાડજો, એનો અર્થ એમ છે જયેશભાઈને નહીં આપતા મત. આ ચોખ્ખી વાત થઈ. એટલે એ જે ભીતરમાં જયેશભાઈની ભીતરમાં પણ જે ડંખ છે એ ડંખ તેઓ શ્રી આજે પણ એટલું સહન કરી ન ગયા ને એનું લોહી બ્લડ ડોનેશન કેમ્પમાં એનું લોહી ઉકળી ઉઠ્યું. અને એણે એમ કીધું કે જે તમે પ્રશ્ન કરો છો એ અત્યારે વાજિબ નથી જવાબ દેવો, પણ હવે તમે કીધું એટલે એમ કે ભાઈ એનો જવાબ હું યોગ્ય સમયે આપીશ. એનો અર્થ એમ છે કે પાટીદાર સમાજના જે બે દિગ્ગજો સૌરાષ્ટ્રભરના છે, જયેશભાઈ અને નરેશભાઈ, એ બંને વચ્ચે પણ હજી કોઈ હિસાબે મનમેળ થયો નથી. અને બધું ભારેલો અગ્નિ અત્યારે છે એ ક્યારે પ્રજ્વલિત થાય અને ક્યારે એની ચારેકોર તણખા ઉડે અને ક્યારે દાવાનળની જેમ ભસ્મીભૂત કરે લાગતા વળતા ને એ સમય બતાવે. ભગવાન કરે એવું કાંઈ ન થાય, પણ પોલિટિકલી તો આ પ્રકારે આગળ વધી રહ્યું એવું લાગે છે. સર, તમારે કદાચ નરેશભાઈનું ગ્રુપ હોય કે જયેશભાઈનું ગ્રુપ હોય, કદાચ બંનેના ગ્રુપ સાથે વાતચીત થતી હશે. એ ગ્રુપનું અંદરનું શું કહેવાનું થાય છે આ બાબતે? કારણ કે બંને પાટીદાર સમાજમાંથી છે ને બંને પોતાની રીતે આગવું સ્થાન ધરાવી રહ્યા છે. ત્યારે જે સમાજના અગ્રણીઓ છે કે બંને ગ્રુપના લોકો શું કહી રહ્યા છે આ બાબતે? જુઓ, ભીતરના, કારણ કે એ લોકોના નામ એટલા માટે હું નહીં આપું, નહીતર એની કાં નોકરી જાય અને કાં એની ઉપર બીજા કોઈ એક્શન લેવામાં આવે. પણ નરેશભાઈના ગ્રુપના લોકોની વાત કરું છું. એ બધા પણ અંદર ખાને 100% એમ માને છે કે નરેશભાઈએ આ પ્રકારની વિચારસરણી રાખવી જોઈએ નહીં. ખોડલધામ કેવળ માં ખોડિયાલનું મંદિર તરીકે જ પ્રસ્થાપિત કરેલું છે એમ રહેવું જોઈએ. નરેશભાઈએ એના ટ્રસ્ટી કે મહંત જેવું બનવામાં કાંઈ વાંધો નથી, પણ ખોડલધામને ઢાલ બનાવીને એનો રાજકીય એજન્ડા જે ગમે તે ભોગે પણ શરૂ કરવા માગે છે
એ ઉચિત નથી. એને કારણે પટેલ સમાજનું એકીકરણ તો જવા દો, વિઘટનકારી પરિબળો જે છે એ વધુ પડતા એમ કે સક્રિય થઈ જાય છે. સમાજમાં વિખવાદ ઓર વધી રહ્યો છે. કારણ કે અમે બધા 5-50 લાખ કે કરોડ રૂપિયા આપીને આમાં ગોઠવાના હતા જે તે સમયે. એ ગોઠવા પાછળનું કારણ શું હતું કે સમાજ એક થાય, પાટીદાર સમાજ, લેવા અને કડવા બંને સમાજ એક થાય, ખોડલમાંના ખોળો ખૂંદે અથવા તો ન્યાયના આશીર્વાદ મેળવે. આ અમારી પરિકલ્પના હતી. પણ પછી હવે અમને ખબર પડી છે કે એ તો છે જ, પણ એ છે ને બહુ રૂપિયા જેવું છે, એ દેખાડો છે. ભીતર તો પાછું જુદું જ સમીકરણો જે છે એ ચાલી રહ્યા છે. અને એ જે રેસીપી છે એ અમને પોસાય એમ નથી, અમને અનેક રીતે નડી શકે એમ છે. એટલે અમે એમાંથી થોડુંક દૂરી કરી લીધી. એટલે તમને આ વસ્તુ કહું કે નરેશભાઈ પટેલના પણ સૂત્રો જે છે એ એમ કહે છે કે એમાં રાજનીતિ આવી છે. કારણ કે બે વિચારસરણી લેવા કડવા જવા જે કોંગ્રેસ ભાજપ કહું છું એના જેવું છે. એ બે વિચારસરણીનો પણ ત્યાં દ્વંદ્વ યુદ્ધ ચાલે છે કે અડધા ટ્રસ્ટીઓ જે છે એ કોંગ્રેસ ની ફેવર કરતા હોય એવું લાગે છે, અને મોટા ભાગના પાછા ભારતીય જનતા પાર્ટીની ફેવર કરનારા છે. એટલે એ બંનેનો જે યુદ્ધ, એનો જે દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે એ તમને ફલીફૂટ થયા વગર રહે જ નહીં. તમે ખોડલધામની એક વાત ક્યાંય પણ તમે ઉચ્ચારજો બજારમાં કે ભાઈ ખોડલ કાંઈ પણ સારું તમારા સારા આશયથી કેવું, એટલે તમને હંમેશા બે પ્રકારના પ્રત્યાઘાત મળવાના. કોઈ એમ નહીં કહેવાનું કે જય હો ખોડલ માતા કે જય હો ભાવ નરેશભાઈ ધન્ય હો, અમારા સમાજમાં તો એ કુળદીપક થઈ ગયા એમ કહો તો હાલે, અમારા સમાજને એને તારી દીધા, એવું કોઈ નહીં કે ભાઈ ખોડલ ધામ બહુ સારું એમ કહેશે. ડિઝાઇન વાઇઝ એનું સ્ટ્રક્ચર બહુ સારું, જગ્યા બહુ વિશાળ, બહુ મજાનું ધામ, માં ખોડલનું બધું સારા સારા કાર્યો. પણ એ પણથી શરૂ થાય. એ પણથી શું શરૂ થાય? જે આપણે અત્યારે કાટી કરવા બેઠા એ. એવી રીતે જયેશભાઈના તો બહુ જ નિકટના સૂત્રોની હું વાત કરું છું, અત્યંત નિકટના, પડછાયા જેવા. એણે કીધું છે કે નરેશ પટેલ જે કરી રહ્યા છે એ સત્યાનાશનો પાયો છે, એનો કોઈ દિવસ મેળ પડશે નહીં, સમાજ આ પ્રમાણે એક થાય પણ નહીં. અને આ તો ભલે એણે બંધારણમાં નરેશભાઈ પટેલે આજીવન ચેરમેન પદ પોતાની પાસે જ રહેશે, એને એના ઉત્તરાધિકારી તરીકે એના પુત્રનું નામ છે એવું સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, પણ એ બંધારણમાં છે એટલે એ ચેરમેન છે. બાકી જો ચૂંટણી થાય હમણાં ધારો કે, અથવા તો કોઈ પણ સમાજ આગળ નક્કી કરે તો 1 મિનિટ ન થાય નરેશભાઈને કહી દે માફ કરો. આ જયેશભાઈના સૂત્રોનું કહેવાનું છે. અને એમાં હું એમ માનું છું ત્યાં સુધી કે એમાં કાંઈ નથી. સમાજમાં ચોરે ને ચોટે જે વાત થતી હોય ને એ વાત સત્ય હોય. આપણે જેને ઓફ ધ રેકર્ડ કહીએ છીએ. ઓફ ધ રેકર્ડનો અર્થ એ છે કે દસ્તાવેજી નથી, પણ વાત તો સનાતન સત્ય છે. એટલે આમ જયેશભાઈના મગજમાં જે ઊંડે ઊંડે હજી પણ જે ભારેલો અગ્નિ ધરબાયેલો છે એ આજે ફરી પાછો થોડીક કોકે પત્રકારે ફૂંક મારી એક થોડીક જ, એટલે મીંડા તીખારા ઝરવા. અને એણે કીધું કે યોગ્ય સમય એનો જવાબ આપીશ. યોગ્ય સમય એટલે ચૂંટણી, બીજું કાંઈ નહીં. સર, તો આ વિવાદ છે તે કદાચ લાંબા સમયથી ચાલતો હોય અને થોડા સમયથી સામે આવ્યું તેવું લાગી રહ્યું છે. ને આમ સીધી રીતે જોઈએ તો નરેશભાઈ છે તે સામાજિક રીતે આગળ છે અને જયેશભાઈની જો વાત કરીએ તો રાજકીય રીતે આગળ છે. પરંતુ સીધી રીતે જોવા જઈએ તો કોનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે? જયેશભાઈ રાદડિયાનું. જુઓ, નરેશભાઈ પાસે અઢળક સંપત્તિ, તમારી પાસે આટલી છે તો તમે ઉપડા ઉપડોની હમસ થાય, પણ તમે એની મહેચ્છા ન રાખો. જયેશ રાદડિયા એનું પરડું ભારે શું કામ છે? જુઓ, એ તો કોઈ ખોડલધામના ટ્રસ્ટી તો છોડો, એ આર્દ્રષ્ટા નથી, પણ એ તો અડધી રાતનો હોકારો છે સાહેબ. એના ખીચા છે ને, એમાં જેમ ખીચામાં તાળું નથી હોતું ને એમાં હૃદયમાં તાળું નથી હોતું. તમે એની ડેલી ખખડાવો, કોઈ પણ માણસ XYZ જયેશ રાદડિયાની ડેલી ખખડાવે અને લાયક એની વાત હોય, વાજિબ વાત હોય, તો એ આઉટ ઓફ વે જઈને તાત્કાલિક એનો નિવેડો કરી દે. તો સ્વાભાવિક જ એનો પલડું ભારે છે. એને જયેશ રાદડિયાનું એવું છે, સમાજની આપણે કહીએ કે ખબર નથી સરહદ પર શ્રી હાકલ પડી છે, ખબર છે એટલે કે માતની હાકલ પડી છે. એમ જ્યારે કાંઈ પણ સમાજની જરૂર પડે આઉટ ઓફ વે જઈને, એમાં કોઈ નીતિ નિયમ એને નડે નહીં, જરૂર પડે ને ગમે એ રીતે મદદ કરી દે છે. એટલે પરલું એનું હંમેશા ભારે છે. ચૂંટણી કોઈ પણ જાહેરાત થાય મોટી, ખાસ કરીને ધારાસભા કે સંસદમાં, તમામ પક્ષના નેતા, તમામ પક્ષના મેઇન લડવૈયા જે હોય છે તે ઉમેદવારો એ ખોડલધામ તો આવે ને આવે જ. પણ થાય છે કેવું? માં ખોડલની સામે 5 મિનિટ વધીને એ તાતો એને, અને એ 5 મિનિટમાં તો ખાલી સદેહ દેહ રૂપે, માનસિક તો નરેશભાઈમાં જ,
ખોટે ખોટે ફોટા તમે પાડી લ્યો ત્યાં સુધી આમ ઊભું રહેવાનું, એની તો જીગર હાલતી નો પગમાં ગલગલિયા થાય, કઈએ છૂટું અહીંથી ફોટો પડવા વાર લાગે એટલે ઊભું પડતું હોય ને એવી એની હાલત હોય છે. અને પછી 5 મિનિટ ખોલડ પાસે અને 65 મિનિટ ભાઈ નરેશભાઈ હારે, તો તમે કોના દર્શન કરવા આવ્યા, ખોડલમાં ના કે નરેશભાઈ ના? એટલે તમને કહું છું, નરેશભાઈ કેવું જોઈએ કે ભાઈ અહીંયા એક પણ પ્રકારની તમે દર્શન કરી લ્યો, પ્રસાદ લઈ લ્યો. આપણે છે બીજી જગ્યા, સરદાર ભવન થી માંડીને બધી જગ્યા છે, ત્યાં આવો. આપણે રાજકીય કાંઈ, અને એ કઈ ખોટું નથી, રાજકીય ચર્ચા કરવી કોઈ પાપ નથી, પણ એ આ પ્લેટફોર્મ નથી એમ કહું છું. એમ આ મંદિર છે ખોડલધામ જે છે, બે સમાજને એકીકરણ કરવા માટે. અને સમાજ એટલે એ કોંગ્રેસમાં છે એમાંય કેટલાય પાટીદારો હોય ને, ભાજપમાં હોય, આમ આદમીમાં હોય. હવે તમે એકને હાચવો અને બીજાની તરફ ન કરો ને ત્રીજાને તિરસ્કૃત કરો ને, તો એમાં જે પાટીદારો તો બધામાં રહેવાના. અહીંયા તો 19% જેટલા તો પાટીદારો ગુજરાતમાં છે. તો એ બધામાં આમ આદમીને તમે હાચવો, કોંગ્રેસને હાચવો, ભાજપને ન હાચવો, તો આ બાજુના જે પાટીદારો હોય એનું શું? એટલે આ તો આ કેન્દ્રમાં વિખવાદ ઓર વધે. તમે આ બનાવ્યું છે ને માટે બધાને એક કરવા, એને બદલે તમે તો ઓર વિરુદ્ધમાં જઈ રહ્યા છો. એટલે આખી ઘટનામાં આ મેં કીધું તેમ સલાહ સોલહ કરવાની ઘટનામાં હવે જુઓ, મોટા માણસો પડતાય નથી. રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના દાતારો અને દિગ્દિગંત નેતાઓની કોઈ તાણ નથી. અને એના પૈડા બોલ જીનનારાઓ સમાજ પણ બહુ મોટો છે. એ લોકો પણ આમાં પડતા નથી. નરેશભાઈને કોઈ કહેવાય જતું નથી. અને જયેશભાઈ જેવા છે, પછી તો યંગસ્ટર છે, પોતાની રીતે બોલી નાખે છે, એમાં કોઈ વચ્ચે નથી પડતું. શું કામ? કે આ લોકોની માનસિકતા બરાબર નથી. એમ નરેશભાઈએ જો આટલું કરે અને સમાજને એક સરખું મને કહી દે કે ભાઈ કોઈએ ખોડલધામના નામે ક્યારેય ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ, હાલો હવે જાગ્યા ત્યાંથી સવાર, ખોડલધામના નામે કોઈએ રાજકારણ કરવું નહીં. બધાને છૂટ રાજકારણમાં લડવાથી માંડીને બધું. એક સમયમાં તો એવું એણે કીધેલું કે જેણે રાજકારણ કરવું હોય એણે ખોડલધામના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દેવું, પછી રાજકારણ કરવું. પરેશભાઈ જે છે આપણા બિલ્ડર ગજેરા, પરેશભાઈએ એ સેન્સમાં જ રાજીનામું આપેલું ને ધારાસભા લડવી તો એણે કીધું ભાઈ હું રાજીનામું આપી દઉં છું. હવે તમે વિચાર કરો, તમે એક તરફથી બંધારણ એવું કરો છો કે ભાઈ રાજકારણનો ર આવે એટલે તમારે રાજીનામું આપી દેવું. તો નરેશભાઈ પોતે તો રાજકારણ તો ખેલ જ છે દર વખત. એટલે કહું કે આ તો ચૂંટણીમાં કંઈક બંધારણ એવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, કે બંધારણમાં એવું કંઈક છે કે પરેશભાઈ આપણે નરેશભાઈ છે આજીવન ચેરમેન, કોઈને બીજો વાંધો નથી. પણ નરેશભાઈએ પોતાને એ રીતે થોડોક ફેરફાર કરવો ઘટે. નહીં તો ભલે બંધારણ ગમે એવું હોય, પણ દુનિયામાં લોકતંત્રમાં લોકોથી મોટું કોઈ હોતું નથી. એવી રીતે શ્રદ્ધા સ્થાનકોમાં ભક્તિથી મોટા, ભક્તોથી મોટા કોઈ હોતા નથી. જ્યારે ભક્તોને એમ લાગશે કે આમાં 19-20 છે તો કાંઈક પણ પ્રોબ્લેમ થવાનો. એટલે નરેશભાઈએ એની પોતાની રીતે આ થોડીક ભૂલ સુધારી લેવી જોઈએ અને સમાજનું જ કામ કરવું જોઈએ. ધર્મની આડસમાં રાજકારણ ખેલવું ન જોઈએ. સર, આપણે સમાજની વાત કરી છે ત્યારે આપણે સૌ કોઈ જાણે છે કે ભાઈ પાટીદાર સમાજ એટલે એક મહેનતુ સમાજ તરીકે ઓળખાય છે, પરંતુ હાલ સમાજના જ બે આગેવાન વચ્ચે આ બધું ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક સમાજ પણ ક્યાંક અસમંજસ પરિસ્થિતિમાં છે એવું લાગી રહ્યું છે. જુઓ, સમાજ આ બધા છે ને, જો બોલે એના બોર વેચાય છે. આપણે કોઈ માણસ હાકલ કરે, નરેશભાઈ એમ કે કોંગ્રેસને મત આપજો, અથવા તો કોંગ્રેસ તરફી ધારો કે કંઈ વાત કરે, કે જયેશભાઈ ભાજપ તરફી વાત કરે. જુઓ ભાઈ, કમિટેડ છે એ છે. હું બ્રાહ્મણ છું, હું આગળ એમ કહું તમામ પરશુરામ ભાઈઓને કે બ્રહ્મ સમાજને મારી વિનંતી છે કે તમે છગનભાઈને મત આપજો, કોઈ કૂતરું માનતું નથી ભાઈ. ભોજ્યો ભાઈ ન માને કોઈ. શું કામ માને? મારું હું સમાજમાં ઉત્તરદાયિત્વ હોવું જોઈએ ને, મારું યોગદાન હોય એવું કાંઈક, તો મારું કોઈક માને. હવે મારે ઘરે ચકલાને ચણ નથી નાખતો તો ક્યાંથી કોઈ માને? એટલે જે લોકો એવું માની બેસે કે હું કહું એમ થાય છે, એ છાપામાં આવી જાય, મીડિયામાં આવી જાય. કારણ કે આ લોકો મીડિયા ફ્રેન્ડલી હોય છે. પ્રજાને એ રોજ પ્રેસ નોટ પ્રજા ન મોકલે, સંસ્થા મોકલે, નેતા મોકલે, વાચાળ લોક મોકલે, પ્રવક્તા મોકલે, ઉમેદવાર મોકલે, પક્ષનો માણસ હોય એ મોકલે. શું કામ? એને તો ટેવ છે, એના ઉપર તો એની રોજી રોટી છે. એટલે એ ફટ કરીને મોકલી દે અહીંથી પત્ર. પરશુરામ સમાજ છે એ છગનભાઈ ની હારે, મગનભાઈ ની હારે, કોઈ ભોજ્યોભાઈ નથી હોતો. એમ સમાજ, તમે જે પ્રશ્ન પૂછો કે સમાજ કોઈનો દોરવાતો નથી. આપણે મીડિયામાં વાતાવરણ ઊભું કરી શકીએ ખોટા. જગદીશભાઈ ની આકલ બ્રહ્મ સમાજ છે ફરણાભાઈ ની હારે, એ જગદીશભાઈ ને તમે આપણે 5 જણા સાંભળીએ. જગદીશભાઈ પડોશીને ઓળખતો નથી હોતો, ક્યાંથી મત આપે સાહેબ? આમ તો દરેકના પોતાના હોય ને. કોઈ મુહૂર્ત છે, બધા ભાઈ બેહીને હોય, કોઈ ધબ દઈને નથી પડતો. બધા બેહીને હુવે છે, બધા ખાય છે, પીવે છે, બધાને બુદ્ધિ છે.
હા મને મોઢે ના ન પાડે, આટલું સમાજ બુદ્ધિશાળી સમજી ગયો છે. ક્રિકેટની મેચમાં તમે પેવેલિયનમાં સ્ટેડિયમમાં બેઠા હો, છક્કો મારે કોઈ સિક્સર, કોઈ બેટ્સમેન, તાળીઓનો ગડગડાટ પૂરો, અને તમે જુઓ તો ડંકા વાગી જાય, પછી વિકેટ પડે, હા એટલે તમે કયા પક્ષમાં જુઓ? આઉટે થયો તો તાળી પડે છે, વિકેટ છક્કો મારે તો તમે છો કયા પક્ષમાં? સંસારનું, સમાજનું આવું જ હોય છે. સફળતા તરફ જ લોકો હંમેશા પ્રેરાતા હોય છે. તમારી કોઈ હાકલ સુણીને કોઈ ભોજોભાઈ આવે નહીં, સિવાય કે તમારું ઉત્તરદાયિત્વ હોય એટલા લોકો આવે. જેને ન્યુટ્રલ સમાજ કહે છે એનું તો પોતીકું નક્કી જ હોય છે ક્યાં શું કરવું તે. એટલે આ બધા જ તરફથી તમે જેમ કહો છો એમ છાપામાં ભલે આવે, મીડિયામાં ભલે આવે, સમાજના નેતાઓએ સમજવું જોઈએ તમારે કુકડે હવાર થતું નથી. હવાર થાય, કુકડો હવે મોડો પડે તો એ ભોગવે. સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો હતા જગદીશ મહેતા સર, જે રીતે તમને વાત કરી છે કે ભાઈ બંને એક જ સમાજના બંને મોટા નેતા છે, જે વિવાદ આવી ચાલી રહ્યો છે તેનો સુખદ અંત આવે અને વિવાદના બદલે સંવાદ થાય તો કદાચ સુખદ અંત છે તે આવી શકે તેમ છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.